વાપી ટાઉન પોલીસ મથકના પીએસઆઈ આરપી પટેલ રિમાન્ડ નહીં લેવા આરોપી પાસેથી ₹12,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા। પ્રાપ્ત વિગતો મુજબ વાપીના ટાઉન પોલીસના પીએસઆઈ આરપી પટેલ હાલમાં જ નિમણૂક થવા પામ્યો હતો, જેને ફરિયાદી અનિલ રામસાગર ત્રિપાઠી રહેવાસી 7મી નિવાસ દેવીનગર સોસાયટી વલસાડના બહેન ઉપર થયેલા કેસ નંબર 1/1/2014માં રિમાન્ડ નહીં માંગવા બાબતે 15,000ની માંગણી કરી હતી, પણ ફોન પર વાતચીત કરતા 12,000માં પતાવવાની વાત કરી અનિલ ત્રિપાઠીએ સુરત એસીબી વિભાગને ફરિયાદ કરતા પીઆઈ LB ઝાલા અને CM જાડેજાની ટીમ સાથે બુધવારે સાંજે વોચ ગોઠવી વાપી ટાઉન પોલીસમાં ગેટ પાસે 12,000 રોકડા લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા। હાલમાં જ નવા નિમાયેલા પીએસઆઈને પોતાની કારકિર્દીને મુશ્કેલીમાં મૂકી વલસાડ જિલ્લા પોલીસ ખાતામાં અધિકારીઓની હિંમત વધી જવા પામી છે કે જેઓ પોલીસ સ્ટેશનના ગેટ ઉપર લાંચ લેતા પણ ડરતા નથી। ઘટનાને લઈ વલસાડ જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી। અનિલ રામસાગર ત્રિપાઠી કે જેઓ વલસાડ મુકામે રહે છે અને એડવોકેટ છે, તેઓના બેન સુનીતાબેન વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના નંબર 181/2014થી રજીસ્ટર થયેલો, જે ગુનાની તપાસ વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરપી પટેલ નાઓ કરતા હતા અને આ ગુનામાં ફરિયાદીના બેનને વલસાડ સેશન્સ કોર્ટ તરફથી આગોતરા જામીન મળતા તેઓને ગઈકાલે સાંજના સમયે પીએસઆઈ શ્રી આરપી પટેલે આ ગુનાના કામે અટક કરી અને નામદાર કોર્ટના હુકમ મુજબ એને જામીન મુક્ત કરેલા। આ સુનીતાબેનના ફર્ધર આ ગુનાના કામે રિમાન્ડ નહીં માગવા માટે અને વારંવાર ગુનાના કામે તપાસના કામે પોલીસ સ્ટેશન નહીં બોલાવવા માટે આ કામના ફરિયાદીશ્રી પાસેથી પીએસઆઈ શ્રી આરપી પટેલે પ્રથમ ₹15,000ની માગણી કરેલી અને રકઝકના અંતે ₹12,000 આપવાનું નક્કી કરતા આજરોજ અમોએ ફરિયાદી શ્રી અનિલ રામસાગર ત્રિપાઠીનાઓની ફરિયાદ આધારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં લાંચનું છટકું ગોઠવેલું અને પીએસઆઈ શ્રી આરપી પટેલને પંચ રૂબરૂ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડેલ છે। આગળની કાર્યવાહી ચાલુ છે। સુજીત સિંહ, S9 ન્યૂઝ, વાપી।